ફ્રેન્ડ્સ એસવાય બીએસસી સેમ 301 માં આપણે અત્યારે આજે છે લેક્ચર 9. કાલે આપણે લેક્ચર 8માં કમ્પોનન્ટ અસર અને એના સિદ્ધાંતની સમજૂતી વિશેની વાત કરી હતી કે જ્યારે કોઈ ફોટો ઇલેક્ટ્રોન અથવા તો ફોટોન અથવા તો કે કોઈ ક્ષ-કિરણને પ્રસાર કરવામાં આવે તો એ વિખેરણ પામે છે અને એ વિખેરણ પામવાની સાથેની સાથે આપણને ઇલેક્ટ્રોન મુક્તિ જોવા મળે છે. એના વિશેની આપણે કાલ વાત કરી હતી. આજે થોડુંક એનાથી રિવિઝન લઈ અને એને આગળની થિયરીમાં આગળ વધવાનું છે, કેમ કે એ જે વસ્તુ હતી કાલવાળી એ આપણે જરૂરી છે આગળ થિયરી માટે. હવે અહીંયા આગળ વાત કરીએ કે આપાત ફોટોન, અહીંયાથી શું કરવામાં આવે? ફોટોન, આપાત ફોટોન અથવા તો એટલે કે EI ઇઝ ઇક્વલ ટુ HV, એટલે કે ત્યાંથી એક ફોટો ઇલેક્ટ્રિક એટલે કે એક ક્ષ-કિરણને અથવા તો એક કિરણનો તરંગ પ્રકાશને આપાત કરવામાં આવે છે, જે ઝીરો ટાર્ગેટ અથવા તો એને શું કહેવામાં આવે? ગ્રેફાઇટ બ્લોક, એટલે કે એની ત્યાંથી ગ્રેફાઇટ બ્લોકમાંથી એને આપાત કરવામાં આવે છે અને એ ગ્રેફાઇટ બ્લોકમાંથી આપાત થઈ અને એ બે ભાગમાં વિભાજિત થાય છે. એક આ બાજુ વિભાજિત થશે તો કે એને વિખેરિત ફોટોન કહેવામાં આવે અને આ બાજુ એક વિભાજિત થાય તો એને પ્રત્યાઘાતિત ઇલેક્ટ્રોન કહે છે. પ્રત્યાઘાતિત ઇલેક્ટ્રોન એટલે કે પાછો એમાંથી મળતો ઇલેક્ટ્રોન. અહીંયા HV' એટલે કે જે બાકી રહેતો ફોટોન એને HV' કહેવામાં આવે. અહીંયા V/C એટલે કે પ્રકાશની હાજરીના આધારે. અહીંયાથી હવે પ્રત્યાઘાતિત ઇલેક્ટ્રોન માટેનું જે સમીકરણ એટલે કે પ્રારંભિક ઇલેક્ટ્રોન માટેનું સમીકરણ P2C² + M² C/1/2 અને અહીંયા વિખેરિત પ્રોટોન એટલે કે એનું વેગમાન કેવું થશે તો કે PS ઇઝ ઇક્વલ ટુ HV'/C, એટલે કે જે બાકી રહેતો હોય એ ત્યાં વિખેરિત થઈ જશે, વિખેરણ પામશે, અથડાશે એના પછી. હવે અહીંયા આગળ વાત કરીએ કે એ બંને વચ્ચેના આપણે ખૂણાઓ વિશેની વાત કરીએ તો કે જે વિખેરિત પ્રોટોન વચ્ચેનો જે ખૂણો છે અને જે આપાત પ્રોટોનમાંથી એટલે કે પરાવર્તિત થતો જે પ્રોટોન જે આ ભાગ વધ્યો, આ ભાગ જે વધ્યો એ ભાગમાં આ બંને વચ્ચેને શેના વડે દર્શાવવામાં આવે? ફાઈ. પ્રત્યાઘાતિત ઇલેક્ટ્રોન અને આ બંને વચ્ચેના ભાગને એટલા ખૂણાને આપણે શેના વડે દર્શાવીએ? થીટા વડે દર્શાવીએ છીએ. હવે અહીંયા આગળ વાત કરીએ કે ફોટોન ફાઈ કોણે વિખેરિત થાય છે અને ઇલેક્ટ્રોન એ થીટા એટલે કે થીટા દિશામાં ગતિ કરે છે. ઇલેક્ટ્રોન એ બાજુથી શું કરશે? પાછો રિટર્ન ગતિ કરે છે. હવે ધારો કે V' એટલે કે વિખેરિત પ્રોટોનની આવૃત્તિ, ત્યાં આપણે એને ડેશ વડે દર્શાવ્યું. P એટલે કે પ્રત્યાઘાત ઇલેક્ટ્રોનનું વેગમાન, એ ઇલેક્ટ્રોન જે આપણે ઉત્પન્ન થયો એ ઇલેક્ટ્રોનનું વેગમાન. M0 એટલે કે ઇલેક્ટ્રોનનું બાકી રહેતું દળ, ઇલેક્ટ્રોનમાં જે દળ બાકી રહેશે એ બાકી રહેતું દળ. નેક્સ્ટ વળી આપણે જોઈએ કે તે પરથી આપણને શું મળશે તો કે HV, સૌથી પહેલાં જે આપણે લખ્યું હતું એ HV બરાબર આપણે શું થઈ જાય? આપાત પ્રોટોનની શક્તિ. HV/C એટલે કે એ આપાત પ્રોટોનનું પ્રારંભિક વેગમાન. HV' વિખેરિત પ્રોટોનની શક્તિ. V' એટલે કે વિખેરિત પ્રોટોનની આવૃત્તિ, પણ જો એના સાથે H હોય તો એને શું કહી દેવામાં આવે? પ્રોટોન શક્તિ. V'/C વિખેરિત પ્રોટોનનું વેગમાન. M0C² ઇલેક્ટ્રોનમાં બાકી રહેતી શક્તિ, જે ઇલેક્ટ્રોન છે એ શક્તિ એમાં બાકી કેટલી રહે શક્તિ એના વિશેનું મૂલ્ય છે. P2C² + M0² અને C/1/2 એટલે કે પ્રત્યાઘાતિત ઇલેક્ટ્રોનની પરિણામી કુલ શક્તિ. અહીંયા હવે આપણે આગળ વાત કરીએ કે આટલા સુધી જે આ જે છે એટલા સુધી આપણે આગળના લેક્ચરમાં ભણી ચૂક્યા છો. હવે આજના લેક્ચરમાં આપણે એમાંથી આપણે એક ઇલેક્ટ્રોન એક સમીકરણ સાબિત થશે એના એ સિદ્ધાંત ઉપર કઈ રીતે કાર્ય કરે એ સમીકરણ માટે આપણે લેમ્બડાનું મૂલ્ય શોધવાનું છે. અહીંયા લેમ્બડાની કિંમત શોધવાની છે. પરંતુ હવે આટલા બધા સમીકરણો ઉત્પન્ન થાય, આટલી બધી શક્તિ, આટલા વેગમાન, તો આપણે એને કઈ રીતે સાબિત કરીશું? તો અહીંયા આપણે આગળ સાબિત કરીએ કે વળી શક્તિ સંરક્ષણનો નિયમ
એમાંથી જે શક્તિ ઉત્પન્ન થાય એમાં પરિણામી કુલ શક્તિ, પૂરેપૂરી પરિણામી એટલે કે એને જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આપણને કેટલી શક્તિ ઉત્પન્ન થાય, અને પ્રારંભિક કુલ શક્તિ જ્યારે એમાં પ્રારંભ થાય, પ્રક્રિયાની શરૂઆત થાય ત્યારે એમાં કેટલી શક્તિનો તફાવત છે, એ બંને વચ્ચેના તફાવતના આધારે આપણે એને બંનેને સરખાઈ અને એમાંથી આપણે શું કરવાનું છે, ટોટલી એ મૂલ્યનો ઉપયોગ શોધવાનો છે. લેમડા એ શું કહેવા માગે અહીંયા, તરંગ લંબાઈ, કેટલી તરંગ લંબાઈએ પ્રકાશ આપાત કરવામાં આવે એના વિશેની વાત કરવાની છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે પહેલી ફિગરમાં જોઈએ, એક જ મિનિટ, કે પરિણામી કુલ શક્તિ અને પ્રારંભિક એટલે કે જુઓ અહીંયા પરિણામી કુલ શક્તિ એટલે કે મેં તમને ત્યાં શું કીધું કે અહીંયા HV'/C, અને આ બંને વસ્તુ પરિણામી એટલે કે પરિણામ આપતા પહેલાં પરિણામ આવે એના વખતે આપણને આ બે શક્તિ ઉત્પન્ન થાય, અને પ્રારંભિક કુલ શક્તિ એટલે કે પ્રારંભિક શેનો થાય, તો કે પ્રારંભિક HVનો થાય, પણ એની સાથે સાથે આપણે એક ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, તો કે ઇલેક્ટ્રોનના દળ માટેની પણ શું થાય, એ શક્તિનું તફાવત મૂલ્ય આપણને જોવા મળે. હવે અહીંયા પરિણામી કુલ શક્તિ ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક કુલ શક્તિ, તો કે પરિણામી શક્તિ ઇઝ ઇક્વલ ટુ HV' એટલે કે વિખેરણ પામતી જે શક્તિનું વેગમાન હતું એ વેગમાનનું મૂલ્ય આપણે લખ્યું અપોન C, અથવા તો અપોન C ના લખીએ તો પણ ચાલે. વિખેરિત પ્રોટોનની શક્તિ, વિખેરિત પ્રોટોનની શક્તિ એટલે કે આપણે એને શેના તરીકે દર્શાવવામાં આવે, HV' પ્લસ પ્રત્યાઘાતિત ઇલેક્ટ્રોનમાંથી પ્રાપ્ત થતી ઇલેક્ટ્રોનીય શક્તિ એને P²C² પ્લસ M02C4 1/2 ઇઝ ઇક્વલ ટુ HV પ્લસ M0C². આ M0 એ C² શું છે, તો કે ઇલેક્ટ્રોનમાં જે આપણે આગળ વાત કરી કે ઇલેક્ટ્રોનની બાકી રહેતી શક્તિ એટલે કે પ્રારંભિક કુલ શક્તિ, પ્રારંભિક કુલ શક્તિમાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવાની જે શક્તિ હોય એનું મૂલ્ય આપણે અહીંયા લેવું પડે. તો હવે અહીંયા આ જે HV' છે એ HV' ને હું આ બાજુ લઈ દઉં તો આ બાજુ પ્લસ છે તો આ બાજુ કેવા થઈ જાય, માઇનસ. તો આ P²C² M0² C4 1/2 એવા ને એવા જ રહે. અહીંયા HV માઇનસ HV', આ HV' ક્યાંથી આવ્યા, અહીંયાથી, પ્લસ M0C². હવે અહીંયા આપણે એકને એ ધારી લઈએ અને બીજાને શું ધારી લઈએ, B. આમાંથી H સામે બાદ કરી દઉં તો H(V'-V' અપોન એ તેઓને એવો રહે, પ્લસ M0C²/B એવા ને એવા. તો આજે P²C² પ્લસ M0² C4 1/2, અને આ જે વધ્યું H(V'-V' અપોન એ, અને બીજું શું વધે, M0C²/B. આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 એ લેક્ચર 5માં જ એક વાત કરી હતી એના વિશેની. હવે અહીંયા કે આ સમીકરણ નંબર 3, આને સમીકરણ નંબર 4 અને આને સમીકરણ નંબર 5, એટલે કે આ સમીકરણને હું શું કરીશ, બંને બાજુ વર્ગ કરતા. તો આ તો શું થઈ જાય, જતું રહે, વર્ગમૂળ છે, વર્ગમૂળનો વર્ગ કરીએ તો એ જતું રહેશે. તો આનો વર્ગ કરવાનો છે. તો હવે પહેલાં આપણે સૌપ્રથમ પહેલાં બંને સમીકરણનું શું કરી દીધું, આપણે વર્ગ કરી દીધો બંને સમીકરણનો. એટલે આની ઉપર તો મેં શું લખ્યું હતું, 1/2 હતું, તો એ તો 1/2 જતા રહ્યા. આનો વર્ગ H(V'-V' અપોન એ તો એવા ને એવા, પ્લસ M0C²/B એવા ને એવા. હવે અહીંયા તમે આપણે ધોરણ 8, 9, 10માં આના વિશેની વાત કરી હતી કે A+B² હોય તો એનું વર્ગમૂળ કઈ રીતે થાય, તો કે A² પ્લસ 2AB પ્લસ B² સમીકરણ પરથી. તો અહીંયા આપણે આ સમીકરણ A અને B, એકને A ધાર્યું છે ને એકને B ધાર્યું છે. તો આ જેનું એ સમીકરણનું જે સાદુરૂપ આપ્યું એ સાદુરૂપ પ્રમાણે આપણે એને અહીંયા એક સાદુરૂપ આપી દીધું. આ તો શું રહે, જે ડાબી બાજુ જે છે એ તો એવું ને એવું જ રહે હાલ, P²C² પ્લસ M0² પ્લસ C4 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આનો જે વર્ગ કરીએ એટલે કે H વર્ગ
એ સ્ક્વેર એટલે કે એનો આખો વર્ગ કરવો પડે એચ વર્ગ વી માઇનસ વી ડેશ સ્ક્વેર, આ એક પદ એ વાળું પૂરું, પ્લસ 2ab પ્લસ શું કીધું 2ab પ્લસ 2a અને બી, એટલે આપણે પહેલાં બીને લખી દીધા કે એને લખો કોઈ ફરક ના પડે, 2m0c સ્ક્વેર ઇન્ટુ એટલે કે એ અને બી છે એચ વી કાઉન્સમાં વી માઇનસ વી ડેશ એ બી થઈ ગયું, પ્લસ m0 સ્ક્વેર સી 4 એટલે કે આપણે આ કોની કિંમત લખી દીધી બી સ્ક્વેરની કિંમત, આ બંને કિંમતો આવી ગઈ. હવે અહીંયા આપણે વાત કરીએ કે આ જે હતું એ શું થઈ જશે, બંને જતા રહેશે, બંને બાજુ એક જ જેવા સમીકરણ છે, m0 સ્ક્વેર c4 m0 સ્ક્વેર અને c4 એટલે એ બંને જતા રહેશે. તો વધ્યું શું, તો કે પી સ્ક્વેર સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર વી માઇનસ વી ડેશનો સ્ક્વેર એચ સ્ક્વેર વી માઇનસ વી ડેશ સ્ક્વેર પ્લસ 2m0c સ્ક્વેર ઇન્ટુ એચ એનો એ તો વધે જ ઇન્ટુ એચ વી કાઉન્સ માઇનસ વી ડેશ ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 7. હવે અહીંયા આપણે સમીકરણ 7ની બંને બાજુએ એચ સ્ક્વેર વડે ભાગતા, બંને બાજુએ શું કરી દીધું આપણે એચ સ્ક્વેર વડે ભાગી દીધા. તો આની વચ્ચે એક આપણે સમીકરણ લખવું હોય તો શું થઈ જાય, પી સ્ક્વેર સી સ્ક્વેર અપોન એચ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર કાઉન્સમાં વી માઇનસ વી0 સ્ક્વેર અપોન એચ સ્ક્વેર એટલે કે આ એચ જતા રહ્યા. અહીંયા તમને જો હું 1 by 1 સ્ટેપ કરતી તમને સમજાવી દઉં કે અહીંયા આ તો એને એચ સ્ક્વેર વડે ભાગો એટલે આવું ને આવું જ સમીકરણ રહે, પણ આ જે એચ સ્ક્વેર છે એચ સ્ક્વેર અપોન એચ સ્ક્વેર એટલે બંને જતા રહ્યા, બાકી શું વધ્યું વી માઇનસ વી ડેશ સ્ક્વેર એવું વધ્યું. આ જે છે એના આપણે નીચે અપોનમાં એચ સ્ક્વેર ઉપર એક એચ હતા, નીચે આની નીચે એચ સ્ક્વેર લખો, એક એચ જતા રહ્યા, તો શું વધે 2m0c સ્ક્વેર અપોન એચ વી માઇનસ વી ડેશ સ્ક્વેર, સમીકરણ નંબર 8. આ સમીકરણ થઈ ગયું. એચ ડેશ એચ નોટ ઇક્વલ ટુ 0, આ શું કહેવા માગે કે એચ ક્યારેય 0 હોઈ શકે નહીં. હવે અહીંયા રેખીય વેગમાન આ જે સમીકરણ 8 છે એના પછી આગળ વાત કરીએ આપણે એક સમીકરણની. આ સમીકરણ 8ને યાદ રાખજો, આપણે આગળના સમીકરણમાં પાછળ એક જગ્યાએ ઉપયોગ કરવાનો છે. હવે એક આપણે નિયમની વાત કરીએ કે રેખીય વેગમાન સંરક્ષણના નિયમના આધારે, તો કે જે આપાત ફોટોન જ્યાંથી જે પ્રકાશ આપાત થાય છે એ આપાત ફોટોનનું વેગમાન કે એ ફોટોનનું વેગમાન કેટલું થાય, તો કે એ ફોટોનના વેગમાનમાં વિખેરિત પામતા ફોટોન એટલે કે જે વિખેરણ પામશે એ વિખેરિત પામતા ફોટોન અને પ્રત્યાઘાતિત એટલે કે જેમાંથી પ્રાપ્તિ થતી હશે એ પ્રત્યાઘાતિત ઇલેક્ટ્રોનના વેગમાનનો સદિશ સરવાળો, બંનેનો શું કરી દેવાનો એ સદિશ સરવાળો. એટલે કે આપણે આકૃતિ 3 મુજબ આપણે OAC કઈ આકૃતિ છે આપણે જોઈ લઈએ કે OAC ઇઝ ઇક્વલ ટુ શું, કઈ આકૃતિમાં શેને તમે OAC કહેશો, તો કે આ આકૃતિમાં આપણે અહીંયા શું આવ્યું, અહીંયા વાત કરીએ તો કે આ O A અને C આકૃતિ OAC, તો આ જે છે એને આપણે XYZ કહીએ, એમ આ A B અને આ Cની વાત કરીએ, આ તો એ જ છે. તો આ O A અને C એટલે કે આ જે પ્રત્યાઘાતિતવાળો જે આ ભાગ વધ્યો એ ભાગમાં, અને એક કયો વધે આ ભાગ, બે ટોટલ વધે બોક્સ બ્રેકેટ વધે, તો એમાં જે આપણે છે એના આધારે આપણે આગળ વાત કરીએ કે આકૃતિ પરથી એનો સદિશ સરવાળો એટલે એક સરવાળો કરવાનો છે. તો કે આપણે પી સ્ક્વેર, કેમ કે આપણે એના સંરક્ષણના વેગમાનનું નિયમ માટે શોધવાનું સૂત્ર, તો કે પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ વી અપોન સી એટલે કે ફોટોનની શક્તિ એનો વર્ગ માઇનસ એચ વી ડેશ સ્ક્વેર અપોન સી. કોઈ એક આપણે
વાત કરીએ તો કે ખૂણાની વાત કરીએ તો એના માટેનું આ સમીકરણ છે તમારે યાદ રાખવું પડશે -2hv/c ઇન્ટુ hv'/c ઇન્ટુ cos 5 કેમ કે 5 માટે એટલે 5 છે એટલે આપણે આ કયા મૂલ્યનું લેવાનું આપણે અહીંયા ABCમાં ભૂલ થઈ ગઈ હતી મિસ્ટેક થઈ હતી આને A0 આને પણ A કહેવાય અને આને C OAC આ વિશેની વાત કરવાની છે આ જે ખૂણો રહ્યો OAC તો OAC એટલે કે અહીંયાથી જે આપણે શક્તિ આપાત થાય આખું આને A કહેવાય એટલે કે આ HV/C કહેવાય આને HV'/C આ તો HV'/C છે જ અને એક શું છે 5 એટલે કે એના માટેનું જે આપણે મૂલ્ય ગણીએ તો કે સંરક્ષણના નિયમ મુજબ એના પરથી આપણે લખીએ તો કે HV/C² માઇનસ HV'/C² માઇનસ 2HV/C ઇન્ટુ HV/C ઇન્ટુ cos 5 કેમ કે એ વચ્ચેનું મૂલ્ય કેટલું છે વિખેરિત પામતા પ્રોટોન જે આપણી આકૃતિ આમ છે એને આપણે શેના વડે દર્શાવીએ 5 વડે એટલા માટે અહીંયા cos 5 લેવામાં આવ્યું તો હવે આ બધાનો વર્ગ જે આ વર્ગ છે એનો વર્ગ કરતા તો p² h²v²/c² માઇનસ h²v²/c² માઇનસ 2hv આ બંનેનું આ સમીકરણ બંનેના ક્રોસ ગુણાકાર લઈએ તો શું વધે આ બંને જોઈએ ભેગા કરી દઈએ તો ગુણાકાર કરી દઈએ તો કે 2 તો 2 એવા ને એવા 1 ને 1 2 એટલે કે h² ઇન્ટુ v' અપોન આ 1 અને 2 c² ઇન્ટુ cos થીટા હવે અહીંયા આ ત્રણ સમીકરણમાં જે સામાન્ય છે એને સામાન્ય કાઢી દો આમાંય h² આમાંય h² આમાંય h² તો h² શું થઈ જાય સામાન્ય નીકળી જાય c² h²/c² કૌંસમાં v² માઇનસ v² માઇનસ v' માઇનસ 2v ઇન્ટુ v' cos 5 આવું વધે સમીકરણ હવે જે આ સમીકરણ વધ્યું એ સમીકરણને આપણે આગળ લઈ જઈએ કે આખા સમીકરણમાંથી આ જે સમીકરણ વધ્યું એ સમીકરણને આપણે શું કર્યું અહીંયા જે આગળની બાજુ આપણે જે આ h²/c² જે સામાન્ય કાઢ્યા હતા એ h²/c² ને શું કરીએ આ બાજુ લાવી દઈએ આ બાજુ ગુણી દઈએ તો જે નીચે છેદમાં છે એ ક્યાં જતું રહે અંશમાં અને જે અંશમાં હતું એ ક્યાં આવતું રહે છેદમાં એટલે કે શું થઈ જાય તો p²c² અપોન h² ઇઝ ઇક્વલ ટુ v² આગળ હતા માઇનસ v' માઇનસ 2v ઇન્ટુ v' ઇન્ટુ cos 5 હવે જે સમીકરણ છે એ સમીકરણમાં આપણે શું કર્યું તો કે જે સમીકરણ ઉપર હતું આ જે ઉપરવાળું જે સમીકરણ છે એક સેકન્ડ આ જે ઉપરવાળું જે સમીકરણ છે એ સમીકરણમાં આપણે 2v ઇન્ટુ v' વડે ઉમેરતા બાદ કરી અને ઉમેરતા એની જે જમણી બાજુ છે આ જે સમીકરણની આ જમણી બાજુ એમાં શું કરવાનું એ જમણી બાજુએ 2v ઇન્ટુ v' બાદ કરી અને ઉમેરતા એટલે કે આને બાદ થતું હોય ત્યારે બાદ કરી દો અને ઉમેરવાના હોય ત્યારે ઉમેરી દો તો અહીંયા એક આવી જાય એક અહીંયા આવી જાય અને અહીંયા તો હતા જ બંને એકમાં બાદ કર્યા અને એકમાં ઉમેર્યા બાદ કરી ઉમેરતા એકમાં બાદ કરી દીધા અને એકમાં ઉમેરી દીધા એટલે આખું સમીકરણ કેવું થઈ જાય કે આપણે જે v² હતા એ v²ની બાજુમાં 2v ઇન્ટુ v' ની બાજુમાં ઉમેરતા એટલે 2v ઇન્ટુ v' માઇનસ 2v ઇન્ટુ v' ઇન્ટુ cos 5 હવે આ બંને જે સમીકરણ છે આ બંને સમીકરણમાં એક પ્લસ માઇનસ એટલે પાછા જતા રહ્યા તો વધે શું તો વધે ખાલી ફક્ત કેટલું તો કે બંને આને પણ શું કરો આ બંનેમાંથી શું કરો એક સામાન્ય કાઢી દો અને આ તો
એક પ્લસ માઇનસ છે એટલે જતા રહ્યા, પરંતુ આ બે સમીકરણ બધા આ સમીકરણ એક જેવું થઈ જાય એટલે આપણે આમાંથી સામાન્ય કાઢી દઈએ. તો કે p² c² ઇઝ ઇક્વલ ટુ v માઇનસ વી ડેશ સ્ક્વેર. આ તો માઇનસ એવા ને એવા જ રહેશે, આ માઇનસ એવા ને એવા, તો આ જતા રહ્યા 1 અને આ 1 એટલે આને શું લખી શકાય, આપણે આને સામાન્ય કાઢી દઈએ તો 2v v ડેશ 1 માઇનસ કોસ 5. હવે જે આ જે કિંમત આવી, આ કિંમતને આપણે આગળ એને કઈ કીધી હતી, સમીકરણ 9, અને આના પહેલાં તમે સમીકરણ 8 એક સાબિત કર્યું હતું, યાદ કરો. તો કે p² c² અપોન h² ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વી ડેશનો સ્ક્વેર પ્લસ 2m0c² અપોન h, કાઉન્સમાં શું આવશે, વી માઇનસ વી ડેશ આવશે. આવું સમીકરણ 8 આપણે આગળ સાબિત કર્યું. અહીંયા આપણે વાત કરીએ તો કે બંને સમીકરણને સમીકરણ 8 અને 9ની જમણી બાજુ સરખાવતા, સમીકરણ 8ને સમીકરણ 9ની જમણી બાજુ એટલે કે બંને સમીકરણને સરખાવવાના છે. બંને સમીકરણમાં p² c² અપોન h, p² c² અપોન h બંનેના સમીકરણમાં જે જવાબ આવ્યો એ બંનેને સરખાવતા. અહીંયા એક વાત કહું, તમે આ સમીકરણને સાથે ને સાથે લખતા જજો તો જ ખબર પડશે, નહીંતર ખબર પડશે નહીં, અથવા તો બુક જોડે રાખજો. હવે અહીંયા આપણે સમીકરણ 8માં મેં તમને જેમ આગળ વાત કરી એમ અહીંયા એની જોડે શું વધ્યું, વી માઇનસ વી ડેશ સ્ક્વેર પ્લસ 2m0c² અપોન h વી માઇનસ વી ડેશ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વી ડેશ સ્ક્વેર પ્લસ 2v v ડેશ 1 માઇનસ કોસ 5. આ બંને એક જેવા પદ જતા રહ્યા એટલે કે 2m0c² અપોન h વી માઇનસ વી ડેશ ઇઝ ઇક્વલ ટુ 2v v ડેશ 1 માઇનસ કોસ થીટા. હવે આ જે વધ્યું, આ જે કિંમત વધી એ કિંમતમાં બંને બાજુ 2 2 એક જેવા છે, જતા રહ્યા. આને આ બાજુ લાવી દો અને આને શું કરો, આ બાજુ લાવી દો, બંનેને ક્રોસ ગુણાકારમાં ફેરવી દો, બંનેને બરાબરની એક બાજુ લઈ જાઓ તો આ 2 2 જતા રહ્યા એટલે વી માઇનસ વી ડેશ આ બાજુ તો હતા જ, આ જે હતા એ વી ઇન્ટુ વી ડેશ એ છેદમાં હતા તો અહીંયા ક્યાં આવી જાય, અપોનમાં આવી જાય, અને વી માઇનસ વી ડેશ અપોન વી ઇન્ટુ વી ડેશ લખેલું છે ઇઝ ઇક્વલ ટુ 2m0c² અપોન h છે તો h છેદમાં છે તો h ક્યાં આવી જાય, ઉપર, h અપોન m0c² થઈ જાય 1 માઇનસ કોસ 5 એવું ને એવું. હવે આ જે કિંમત રહી એ કિંમતમાં આપણે એને એકને શું લખી શકાય, 1 અપોન વી ડેશ માઇનસ 1 અપોન વી લખી શકાય. આ 1 અપોન વી એ બંને એક જ છે જેવું છે એટલે બંનેનું સાદુરૂપ આપતા આપણને શું મળે, 1 અપોન વી ડેશ 1 માઇનસ 1 અપોન વી, h અપોન m0c² 1 માઇનસ કોસ 5 એવું ને એવું જ રહેશે. હવે એ જે c² છે એટલે એક c આ બાજુ ગુણાઈ જાય તો c અપોન વી ડેશ માઇનસ cv ઇઝ ઇક્વલ ટુ h અપોન m0c 1 માઇનસ કોસ 5, પરંતુ c ઇઝ ઇક્વલ ટુ આપણે વી લેમ્બડા વી ડેશ માઇનસ લેમ્બડા ડેશ cv ઇઝ ઇક્વલ ટુ આપણે એને શું લઈ શકાય, લેમ્બડા, તો cv ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે એને લેમ્બડા ડેશ લઈ શકાય. આ જે સમીકરણ હતું એમાંથી આપણે એને શું કર્યો, ફક્ત એક લેમ્બડાને જ આપણે કરતા બનાવવાનો છે. તો cv ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે લેમ્બડા ડેશ અથવા તો cv ઇઝ ઇક્વલ ટુ આપણે એને લેમ્બડા તરીકે લઈ શકાય. તો એ ઉપરના સમીકરણમાં કિંમત મૂકતા તો આગળ આપણને શું વધે, ફક્ત આગળ આપણે વાત કરીએ તો કે c અપોન વી c અપોન વી ડેશ તો આપણે એને શું લઈ શકાય, લેમ્બડા ડેશ માઇનસ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન m0c 1 માઇનસ કોસ થીટા એવું ને એવું જ. તો લેમ્બડા ડેશ અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આપણે ડેલ્ટા લેમ્બડા લઈ શકીએ, h અપોન m0c કાઉન્સમાં 1 માઇનસ કોસ 5. હવે આ 1 માઇનસ કોસ 5 ઇઝ ઇક્વલ ટુ sin² અપોન 5/2 લઈ શકાય. એટલે કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આ જે છે 2h, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આપણે એને શું લઈ 2 sin θ
2 સાઇન થીટા. આનું શું થઈ જાય? ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 5 ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા. તો એ 2 આગળ આવતા રહે તો સાઇન સ્ક્વેર 5/2 વધે આપણે અહીંયા. તો એ આ બંનેનો આખો કૌંસ ગુણાકાર કરી દઈએ તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 2h m0c સાઇન 5/2 વધે. હવે એ સાઇન 5/2 તો આ 2ને હું આ બાજુ લઈ લઉં તો શું થઈ જાય? h/m0c 2 માઇનસ 2 સાઇન સ્ક્વેર બાય 2 સાઇન સ્ક્વેર 5. આ 5 એ જે બાદબાકીમાં છે એ ક્યાં જતા રહે? ઉપર. બંને બાજુ જે ભાગાકારમાં છે એટલે આ બાજુ તો જતા રહે, આ બાજુ આવી જાય એટલે 2 માઇનસ 2 સાઇન સ્ક્વેર 5. આ 2ને સામાન્ય કાઢી દઉં તો 2h/m0c કૌંસમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર બાય 5 વધે. હવે અહીંયા એના પછી આપણે એને કઈ રીતે લખી શકાય? તો કે આ જે 1 માઇનસ છે, જે 1 માઇનસ સાઇન સ્ક્વેર 5, તો આ જે 2 હતા એ પાછું આપણે એને આ 2ને આ બાજુ લાવી દઈએ તો 2 સાઇન સ્ક્વેર 5/2 લખાય. h/m0c આ બંને એકબીજાના કહેવાય? એકબીજાના પેરેલર છે. એટલે આપણે આ રીતે પણ લખી શકાય અને આ બંને એકબીજાના કેવા થઈ જાય? પેરેલર. એટલે કે 2h/m0c સાઇન સ્ક્વેર 5/2. હવે જે આ સમીકરણ આવ્યું, આ જે કિંમત આવી એ સમીકરણ 11A, જે આપણને કયું સમીકરણ મળ્યું લાસ્ટમાં? તો કે 2h/m0c સાઇન સ્ક્વેર 5/2. આ જે સમીકરણ આવ્યું એ સમીકરણ 11 એ વિખેરિત ક્ષકિરણની તરંગલંબાઈના કમ્પોનન્ટ ફેરફારને દર્શાવવા માટેનું સમીકરણ છે. જ્યાં h/m0c એ પદ ઇલેક્ટ્રોનની કમ્પોનન્ટ તરંગલંબાઈ તરીકે ઓળખાય છે અને સામાન્ય રીતે તેને λc સંજ્ઞા દર્શાવવામાં આવે છે. h/m0c ને આપણે શેના તરીકે દર્શાવી શકાય? λc, જે બાકી રહેતી ઇલેક્ટ્રોનીય શક્તિ એટલે કે m0c² જેટલી શક્તિ ધરાવતા પ્રોટોનની તરંગલંબાઈ સંલગ્ન હોય છે. બંને એકબીજાની કેવી હોય? સંલગ્ન. અને તેનું ગાણિતિક મૂલ્ય આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એના ગાણિતિક મૂલ્યની આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. અને છેલ્લે જે સમીકરણ 11 સાબિત કર્યું એ પણ આપણે ફરીથી થોડુંક સમજી લઈશું. ઓકે, આના પછીના લેક્ચર માટે આપણે આગળ વાત કરીએ. થેન્ક યુ મિત્રો.